વેલકમ બેક। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। જિલ્લાના 247 ગામોમાં સર્વે કરવામાં આવ્યો। 2.36 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરાયું હતું। નુકસાનીનો રિપોર્ટ સરકારમાં સબમિટ કરાશે તો રિપોર્ટના આધારે વળતરની જાહેરાત કરવામાં આવશે। ચાલીસ 45 વીઘામાં મગફળી વાવેલ હતી, જે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે નાશ થઈ ગયેલ છે। તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કે અમને વહેલી તકે સહાય કરે। સંપૂર્ણપણે પણ કોઈ પણ વ્યવસ્થાએ કોઈ હાલમાં હાથ આવે એમ છે નહીં, બધી નિષ્ફળ ગયેલી છે, બરાબર। તો એના માટે સરકારશ્રીને સહાય આપવા માટેની મારી વિનંતી છે કે વહેલી તકે સહાય આપે, અને અટાણે સંપૂર્ણપણે હાવ ફેલ જ છે એમ। એના માટે જે સરકાર વ્યવસ્થા કરી રહી છે અમને ખબર છે, રાતદી કરે છે, પણ જે તે તકે વહેલી તકે કરે તો અમારે પાછું શિયાળું વાવેતર કરવું હોય તો અમે વહેલી તકે કરી શકીએ। થોડા સમયથી જે કમોસમી વરસાદ થયેલો છે અને તેના કારણે જે પાક નુકસાનીની વ્યાપક ફરિયાદો થયેલી અને નુકસાની જોવા મળેલી હતી, તેને ધ્યાને રાખીને જે સરકારશ્રીની સૂચના હતી એ મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદી જુદી ટીમો ને સર્વેની કામગીરી સોંપવામાં આવેલી હતી। આ કામગીરી આજરોજ પૂર્ણ કરવામાં આવેલી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ ગામોની અંદર આ કામગીરી પૂર્ણ થયેલ છે। કુલ 247 ગામોમાં નુકસાની જોવા મળેલ છે, જેનો જે રિપોર્ટ હાલ તૈયાર થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવશે।